શહેરમાં પણ ભારે વરસાદી માહોલ છે। શહેરના લગભગ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ગુંડરસમાં પાણી ભરાતા રાહદારી અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ધોધમાર વરસાદને કારણે અનેક વાહનો બંધ પડી ગયા। પવન સાથે વરસાદ વરસતા વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો। મહુવા શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા। તો મહુવામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે। ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે જોરદાર માવઠું। મોટા કુટવડા ગામે ગાજવીજ તેમજ ભારે પવન સાથે માવઠું। કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાનની શક્યતા। આ સિવાય બાજરી, ડુંગળી, કેરી સહિતના પાકને ભારે નુકસાનીની ભીતિ। સંવાદદાતા અજીત ગઢવી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અજીત, અત્યારે ભર ઉનાળે ભાવનગર પંથકમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। અત્યારે શું સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે? અત્યારે પણ કમોસમી વરસાદ ચાલુ છે? જી, વાત કરવામાં આવે તો ભાવનગરમાં છેલ્લા 2 દિવસથી આ સ્થિતિ સર્જાણી છે। ખાસ કરીને ગઈકાલે પણ ભારે સિહોરથી લઈ અને સણોસરા સોનગઢ સુધી આ પ્રકારનો જ વરસાદ હતો અને વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો। જો આજની વાત કરવામાં આવે તો આજે પણ એ જ સ્થિતિ છે। સવારથી જ વાતાવરણમાં સતત પલટો છે ને જાણે ચોમાસું હોય તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે। ભાવનગરની જો વાત કરીએ તો ભાવનગરના અમુક તળાજાથી લઈ ભાવનગરને ખાસ કરીને ભાવનગર જિલ્લાનો જે ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર સતત જે ભારે પવનના લઈને બાજરીથી લઈ અત્યારે ડુંગળીનો પાક જે લેવાનો ખેડૂતોને અત્યારે આર્થિક ફાયદો હોય કે અત્યારે માલ વેચવાનો સમય હોય એવા સમયે પણ અમુક પાકોની અંદર નુકસાન થયું છે ને અત્યારની જો વાત કરવામાં આવે તો જે કાળઝાળ ગરમી હતી તેની અંદર ખાસ કરીને ભાવનગરના લોકો અમારા ભાવનગર જિલ્લાના વિસ્તારની અંદર કેરીનો ખૂબ સારો પાક થાય છે। સોસિયાથી લઈ તળાજાના અનેક એવા ગામડાઓ છે જ્યાં કેરી ખૂબ સારા પ્રમાણમાં પાકે છે, પરંતુ ભારે પવનના લઈને અને વરસાદને અને તળાજા વિસ્તારની જો તમને વાત કરું ગામડાઓની તો એ ગામડાની અંદર અલંગના, મણાર, સોસિયા, ત્રાપજ સહિતના જે કોસ્ટલ વિસ્તાર છે ત્યાં કરા પડવાથી સામાન્ય રીતે કેરી પર કરાની પડવાથી જે કેરી છે તે ખરાબ થઈ જતી હોય છે, એટલે કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થવા પામેલ છે। આ સિવાય જે બાજરી હતી ભારે પવનના લઈને અનેક ગામડા એવા છે, વરલ છે, સિહોરના વરલથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર બાજરીથી લઈને બધું ઢળી પડ્યું છે એટલે ખેડૂતોને ભારે નુકસાની થવા પામેલ છે। કેરીની અંદર ખૂબ મોટી નુકસાની થઈ છે। બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે ખાસ તો આ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। અલગ અલગ દ્રશ્યો આપ જુઓ, વાતાવરણમાં પલટો આવ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ છે તો ક્યાંક રસ્તા પર પાણી ભરાઈ ગયા છે ને ક્યાંક વિસ્તારોમાં કરા પડતા જોવા મળી રહ્યા છે। મહુવામાં ભર ઉનાળે અત્યારે ચોમાસા જેવો માહોલ છે ને આ જે વરસાદ છે ખાસ તો ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવ્યો છે। ક્યાંક ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો।